દેશભરમાં વિવિધ જગ્યાએ મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું, ત્યારે સંવેદનશીલ ગણાતા એવા જામનગર ખાતે પણ આ ડ્રીલ યોજાઈ હતી. જામનગર શહેર ત્રણેય સેનાના ગઢ સાથે દરિયા કિનારો પણ ધરાવે છે, ત્યારે યુદ્ધની પરિસ્થિતિમાં પહોંચી વળવા માટે જામનગરના ક્રિસ્ટલ મોલ ખાતે મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જામનગર પોલીસ વિભાગ, એસઓજી, ફાયર વિભાગ, એનસીસીના કેડર, આરોગ્યના અધિકારીઓ અને કર્મીઓ, 108ની ટીમ સહિત અન્ય એજન્સીઓ જોડાઈ હતી. જેમાં શહેરના ક્રિસ્ટલ મોલમાં આવેલ થિયેટરમાં હુમલો થતા લોકોને બચાવવાની કામગીરી વહીવટીતંત્ર દ્વારા શરૂ કરવામાં આવી હતી. જામનગર પોલીસ, ફાયર, 108 સહિતની વિભાગીય ટીમ સ્થળ પર પહોંચી હતી અને લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા. આ મોક ડ્રીલ સમયે જિલ્લા કલેક્ટર કેતન ઠક્કર, જેએમસી કમિશનર મોદી અને જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમ સુખ ડેલુ સહિતના ઉચ્ચ અધિકારીઓ પણ સ્થળે દોડી આવ્યા હતા અને આ મોક ડ્રીલને સફળતાપૂર્વક પાર પાડી હતી.